વેદવ્યાસ લખે છે, કિમ શ્રુતેર બહુતિ ભીર શાસ્ત્રે પુરાણેશ્ચ ભ્રમાવહે શૈવમ પુરાણમેકં હિ મુક્તિ દાનેન ગર્જતી. શૈવમ પુરાણમ એકમ હિ મુક્તિ દાનેન ગર્જતી. ગર્જના કરીને કહે છે કે હું તમને મુક્તિ અપાવી શકું છું. આ શિવ મહાપુરાણની કથાની તાકાત છે. પિતૃઓને તૃપ્ત કરવા માટે આનું પારાયણ ઉત્તમ માનવામાં આવ્યું છે. અને બીતા બીતા કે ઢીલા અવાજે નહીં, ગર્જના કરીને કહે છે કે આવી જા, હું તને મુક્તિ અપાવીશ. મર્યા પછીની મુક્તિ તો ખરી, પણ જીવ તે જીવ તને જીવન મુક્ત કરી દઈશ. જ્યાં ભગવાન મહાદેવની કથા થાય છે એ સ્થાન તીર્થ બની જાય છે. તીર્થભૂતમ હિ તદગેહમ વસતામ પાપનાશનમ. એ ભૂમિ તીર્થ બની જાય છે. જ્યાં શિવ મહાપુરાણની કથા થાય છે ત્યાં એ ઘરમાં, એ ભૂમિમાં વસનારાના બધા જ પાપો બળીને ભસ્મ થાય છે. ત્રણેય પ્રકારના તાપનો, સંતાપનો વિનાશ કરે છે. વેદવ્યાસ લખે છે, શૈવમ પુરાણ વિદાંબરીષ્ઠમ સેવ્યમ સદા પરમ વસ્તુ સતા સમર્ચ્યમ તાપત્રયાભિશમનમ સુખદમ સદૈવમ. તાપત્રયાભિશમનમ, મારા ત્રણ પ્રકારના તાપનું શમન કરે છે. કયા તાપ કયા છે? આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક. અને હાવ ગુજરાતીકરણ કરવું હોય તો આધિ, વ્યાધિ અને ઉપાધિ, આ ત્રણેયમાંથી મુક્ત કરાવનારી કથા એટલે શિવ કથા. પણ આધિ એટલે શું? વ્યાધિ એટલે શું? વ્યાધિ એટલે શરીર પીડા આપે ને વ્યાધિ કહેવાય. ભાઈ બહુ વ્યાધિ છે એમ કહીએ ને આપણે. મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગત જન્મ મૃત્યુ જરા વ્યાધિ, એટલે જર્જરિત થવાનું, જરા વ્યાધિ. શરીર ઉંમર લાયક થાય, સાંધા જકડાઈ જાય, કડકડ અવાજ આવે, ગાડી જૂની થઈને જેમ મેન્ટેનન્સ માગે. જર્જરિત થવાને કારણે જે શરીરના દુઃખ ભોગવવા પડે એ દુઃખને કહેવાય વ્યાધિ. ઉપાધિ તો આપણને બધાને ખબર જ છે. ઉપાધિ, ભાઈ મારે તો બહુ ઉપાધિ છે. પણ છતાં આધિ એટલે શું ખબર? વસ્તુ ન હોય અને જે પીડા થાય એને કહેવાય આધિ. દાખલા તરીકે તમારી પાસે સારામાં સારો મોબાઈલ નથી અને જે દુઃખ થાય એને કહેવાય આધિ. દાખલા તરીકે ઘણાને સંતાનો નથી અને દુઃખી થાય, ભગવાન તે મને આમ કેમ કર્યું. આ પીડાને, આ વેદનાને, આ દુઃખને આધિ કીધી છે. શરીર દુઃખ આપે એને વ્યાધિ. અને ઉપાધિ એટલે શું? અત્યારે ઉપાધિ છે. ઉપાધિ એટલે વસ્તુ હોય અને દુઃખ થાય એનું નામ ઉપાધિ. મોબાઈલ છે એનું દુઃખ છે, ન હોત તો કેટલી શાંતિ. આપણું બધાનું ગાડું હાલતું હતું ને, પેજરથી હાલતું હતું. અત્યારે વી આર મટીરિયલિસ્ટિક, બધું જ છે છતાં આપણી પાસે એ વસ્તુનું હોવું જ મારા ને તમારા દુઃખનું કારણ છે. તો તાપત્રયાભિશમનમ, ત્રણેય પ્રકારના તાપનો
ભગવાન મહાદેવની કથા નિવારણ કરે છે.